અમે છે ધાનેરાની એસડીએમ કચેરીમાં જ્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને જે રાહુલ ગાંધીની કાફલા વચ્ચે હુમલો થયો છે તેના લીધે NSUI એ આવ્યા છે, ફરિયાદ આપવા માટે આવ્યા હતા અને તેમના પર લાઠીચાર્જ થતાં આ લોકો અહીંયા ધરણા ઉપર બેસી ગયા છે અને હારે ભાજપ આયા કહી રહ્યા છે. આપણે વાત કરવાની કોશિશ કરશું. આજે અમારા નેતા રાહુલ ગાંધી આજે ધાનેરાની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના ચમચા હોય એમની જોડે ભાજપના આગેવાનોએ માથા પથ્થરમારો કરાયો છે અને એ પોલીસની મિલીભગતથી અને અમે એના માટેની રજૂઆત કરવા આવ્યા હતા. અને આજે અમારા બનાસકાંઠા અને પ્રદેશના યુવક કોંગ્રેસ ઉપર પોલીસે પણ લાઠીચાર્જ કર્યો છે. અમે નહીં સહન કરીએ, આ પણ સહન નહીં કરીએ. 2 જણાને ગંભીર ઇજાઓ થઈ છે અને અત્યારે ત્યાં ધાનેરાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ધરણા ચાલુ રહેશે કેટલા ટાઈમ? જ્યાં સુધી FIR દાખલ ન થાય ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે. પ્રદેશની ટીમ પણ અહીંયા મોજૂદ છે. આ લોકોનું ચોક્કસપણે કહેવું છે કે જેટલા સુધી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તેટલા સુધી આ લોકોના ધરણા ચાલુ જ રહેશે અને આ લોકોના ધરણા ચાલુ રહેશે. અને આ લોકોનું એક ચોક્કસપણે કહેવું છે કે પોલીસની મિલીભગતથી હુમલો થયો છે તેવા આક્ષેપો NSUI દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો જે હુમલો થયો એ જે સાક્ષીઓ હશે તે જ જાણે છે. પરંતુ અત્યારે પોલીસે FIR લેવાની વિધિ ચાલુ કરી દીધી છે. કેમેરા પર્સન વિકી સાથે કિશોર તુવર, ટુડે ન્યૂઝ, ધાનેરા.